યુદ્ધમાં ગયો સરહદમાં અને લગન પછી તરત બીજે દી નીકળી ગયો અને પાકિસ્તાનની ટેન્કો સામે આવતી હતી. આપણી સેના ઓછી હતી ને એવી ટેન્કો આવે સામે. આપણી સેના મુંજાણી કે શહીદ થઈ જાઉં ખપી જાઉં, પણ આપણે સરહદમાં આને હદને બચાવી નહીં શકીએ કારણ કે એની ટેન્કો સામે આવે છે, હાલતી ટેન્કો. અને એ વખતે મુંજાણા તેથી કીધું એ ટેન્કો આપણી પાસે આવે ને આપણને હળગાવે એની પહેલા હળગતી ટેન્કો ન હળગાવી દઉં તો ભારતનો સિપાહી નહીં અબ્દુલ હમીદ નહીં આને બોલ્યો ભાઈ હો. અને ખાધકો સાહેબ ક્યાં ટેન્કો સામે હો આડું બની લાડવા દાબડવા નહીં. અને 4 ટેન્કો હળગાવી પેટર્ન ટેન્ક પાકિસ્તાનની હળગાવીને કાળો ડિબાંગ થઈને પાછો વળ્યો અબ્દુલ હમીદ 1965માં. અને આપણા યુવાનો ઉત્સાહમાં આવી ગયો 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી. હવે નો હટી. એમાં કોઈક જુવાન બોલી ગયો 5 પૂરી કરી હોત તો તને પરમવીર ચક્ર મળી જાત. 5 નો આંકડો હારો તો કાલનો હુરજ ઉગવા દયો મિત્રો. બીજા દીનો હુરજ ઉગ્યો. આગલે દી 4 બીજે દી 3 પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક હળગાવી અને શહીદ થઈ ગયો. એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે બોલા હે?